તો મિત્રો આજે પહેલાં તમારે મેં વિડીયો બનાવ્યો હતો, આપણે ચેલેન્જ રાખી હતી અને હવે એનો આપણે રિપ્લાય આપવાનો છે. જે લોકોએ મારા ભાઈબંધોએ કમેન્ટ કરી હતી, આ વિડીયો છે 5973 જેવો ચાલ્યો છે, પણ એમાં જે કમેન્ટ છે એ લોકોનો રિપ્લાય આપણે આપવાનો છે. અને ખાસ કરીને બન્યા જો વિડીયોની અંદર મજા આવશે, આનંદ થશે. તો ખાસ કરીને જે તમારા ફરમાઈશ હતી એ પૂરી આપણે કરીશું. તો એ વિડીયો હતો. તો આપણે હાલો પેલી આપણે અંદર શું શું કમેન્ટ છે અને શું વાતચીત એ લોકોએ મારા ભાઈબંધોએ કરી છે, તો હાલો બતાવીએ આપણે. તો આ વિડીયો છે ફાઇનલ તમને સંભળાવી દઉં. મિત્રો આજે એક સરસ મજાની ચેલેન્જ લાવ્યો છું. આ વિડીયોમાં તમે કમેન્ટ કરો, તમારે ગીત ગવડાવવું હોય, લવ સ્ટોરી વાળું ગવડાવવું હોય, દેવકાનું ગવડાવવું હોય કે માતાજીનું ગવડાવવું હોય, તો આ વિડીયો કમેન્ટ કરો. અને તારીખ આજ 28 છે, તો 30 તારીખના વિડીયો મારો અપલોડ થાય. તો મિત્રો માફ કરી દેજો, કારણ કે આજે 31 તારીખ થઈ ગઈ છે. એનું કારણ કે થોડોક કામમાં હતો એટલે વિડીયો કોઈ બની શક્યો નહોતો. એટલે આપણે આજે 31 તારીખ છે, તો 31 તારીખના વિડીયો અપલોડ થઈ રહ્યો છે આપણો. તો ઇન્સ્ટાગ્રામમાં સૌથી વધારે પહેલી જ 3 દિવસ પહેલાં ઇન્સ્ટાગ્રામમાં શું લખ્યું છે, ગાડી ભાઈ ઇન્સ્ટાગ્રામમાં એવું કંઈક લખ્યું છે. ભાઈએ નામ શું છે તમે જોઈ શકો છો. આ ભાઈની કમેન્ટ છે પહેલાં જ પ્રથાન. પછી ભવાનભાઈ ભુવાની જોગણી ગામ સનેસડા એ મારી સનેસડાવાળી જોગણી સપનું પૂરું કરશે, એ કરશે. મારી સનેસડાવાળી જોગણીમાં સપનું પૂરું કરશે. ભવનભાઈ તમારો લાખોમાં પગાર, રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ. પછી બહાદુર ઠાકોર ગુજરાતી ગીત. હે મનનો મોજીલો, દિલનો દુલારો, ક્ષત્રિય કુળનો રતન, હું ઠાકોર નંબર 1. મારી માં લેમ્બોજ માનું ગીત. લેર કરાવે ભાઈ લીલા લેર કરાવે ભાઈ, મારી લેમ્બોજ મારી એ હોતલપુર વાળી, એ હોતલપુર વાળી, રબારીઓને લેર કરાવે ભાઈ. હા ખોડિયાર મારું. એ ખમા ગણીને માડી ખમકારા રે કરતી, નવખંડે રે માની નજરો રે ફરતી. તારે માં ખોડલ જેને એને કોઈ મારે નહીં, રીજે તો રાજી આપે તો માં છોડે નહીં. ખોડલનું કદી ખોટું નહીં, ખોટાની માં ખોડલ નહીં. તો મિત્રો સિકોતર માનું ગીત સાંભળાવજો. આ સિકોતર માને શેરી વડાવી સજ કરું ઘેર આવો ને, માં શેરી વડાવી સજ કરું ઘેર આવો ને, આગણીએ ફૂલડા વેરાવું, સિકોતરમાં ઘરે આવો ને. જય માં સિકોતરમાં. પછી અંગ્રેજીમાં લખ્યું છે એટલે મિત્રો લોચા વાગે છે. એનું કારણ કે અંગ્રેજી આપણને એટલું ઓછું ફાવે છે. હા પછી કંઈક મેરડીમાંનું લખ્યું છે. હા એવું લખ્યું છે અંગ્રેજીમાં, પણ ખાસ કરીને મને એટલું બધું ઓછું ફાવે છે મિત્રો. તો આપણે મેરડીમાંનું પણ ગઈ નાખીએ. એ મારી મેલડીમાં ના મઢમાં 17 હે મનારે, એના રૂપલે એ મઢેલયા કમ્હાડ રે, મારે મઢડો રે જોવો છે મેલડી માતનો રે. તાલુકો સાતલપુર, ગામ બરારા, રાયસંગભાઈ જય માં ચામુંડમાને યાદ કરીને. ઊંચા ઊંચા રે માડી તારા ડુંગરા રે લોલ, એ ડુંગરામાં ટહુકે ઝીણા મોર, કે ગડબે રમવા આવજો રે લો. એ ડુંગરામાં ટહુકે ઝીણા મોર, ચામુંડમાં ગડબે રમવા આવજો રે લો. પછી હડકાઈ માનું સોંગ એવી રીતના ફરમાય છે. તો આપણે માં હડકાઈ માને યાદ કરીને ગાવું છે. અને ભાઈ એસ ઠાકોર એવું કંઈક, એસ ઠાકોર જેવું કંઈક છે ભાઈનું. હા એ મારી હડકાઈમાં કરજે રખવાડું, મારી હડકાઈમાં કરજે રખવાડું, બજારમાં નામ ચાલી જાય મારું, હો બજારમાં નામ ચાલી જાય મારું.
પછી નાગેશ્વરી એવું માતાજીનું નામ લખ્યું છે, નાગેશ્વરી. એ મને માવતર મળે તો મારી નાગેશ્વરી મળજો. એ મને માવતર મળે તો મારી નાગેશ્વરી મળજો. આ ભવે મળ્યા માડી ભવો ભવ મળજો. છોરુડા જાણી મારી હંબાર તમે રાખજો. એ તારા શ્રાવણ ભઈ વિનવે મોરી માં. એ મને માવતર મળે તો મારી નાગેશ્વરી મળજો. જય માં નાગેશ્વરી. તો મિત્રો મેરડી માનું એ મારા દોડા લુગડે કોઈ દી કાળો દાગ ના પડે. મારી ઇજ્જતને આબરૂને કારી મેશ ના લાગે. માં હોવે રે મેલડીમાં મારો કોલર ટાઈટ રાખજે. તો મોમાઈમાનું સોંગ ગાઓ. તો ભાઈની ફરમાઈશ છે, તમે ડિસ્કશનમાં જોઈ શકો છો. તો આપણે મોમાઈમાને યાદ કરીને ગાવું હોય. એ મેળો મેળો રે પરાણો મોરા ગઢ મારે. કુડ કરશે એને નડશે મારી માતા મોમાઈ. એ મેળો મેળો રે પરાણો મોરા ગઢ મારે. મિત્રો ઘણું વધી જાય છે, ખાસ કરીને ભૈયા મારો ખાસ મિત્ર એટલે સિંગર ખેંગાભાઈ ઠાકોર. હા, ફરમાઈશી ભાઈની આવેલી છે. ભાઈનો એક સરસ ગીત ગાઓ, નવું લાવો પણ ગાઓ ખરા એવું લખ્યું છે ભાઈએ કંઈક. વાહ, ખૂબ ખૂબ આભાર ભાઈનો. પછી વરસાદ દિલીપ ઠાકોર ઓફિશિયલ. વાહ, તમારી ફરમાઈશ તો નથી પણ કંઈ દિલથી લખ્યું છે. વાહ, ખૂબ ખૂબ આભાર. વિક્રમના ગીત ફરમાઈશ. અરે વાહ, મારા આપણા સુપરસ્ટાર એટલે કે વિક્રમભાઈ ઠાકોરની તસવીર રાખી છે, પણ એ ભાઈએ લખ્યું છે કે બહાદુરભાઈ વિક્રમભાઈ ઠાકોરનું સંભળાવી દો. તસવીર તારી દિલમાં રાખી છે મેં. વાહ, તસવીર તારી દિલમાં રાખી છે મેં. તારી નામ જિંદગી કરી નાખી છે મેં. તારી નામ જિંદગી કરી નાખી છે મેં. કમલેશભાઈ કોલી. વાહ, એમને પણ દિલથી કંઈક લખ્યું છે ભાઈએ. ખૂબ ખૂબ આભાર ભાઈનો. બહાદુરભાઈ મેરડીમાનું સોંગ ગાઓ. અરે વાહ, તો માં મેરડીમાને યાદ કરીને ગાવું છે. કોઈને મેલડી થઈ મળી, કોઈને જહુ થઈ મળી, કોઈને ચામુંડા મળી, કોઈને વિહત મળી. અમને તો માતા મારી મેલડી મળી માં. અમને તો માતા મારી એ મેલડીમાં મળી. જય માં મેરડીમાં એવું લખ્યું છે ભાઈ. ખૂબ ખૂબ આભાર. સામાજા. વાહ, ખૂબ ખૂબ આભારી ભાઈ. એવું કંઈક લખ્યું છે. તેલદી ખેતરપર દાદાને યાદ કરીને ગાવું છે. એ આવવાહના દેહ કદી વિઘન આડા. આવવાના દેહ કદી વિઘન આડા. રઘોપા કરે મારે ખેતર પાર દાડા. પછી બહાદુરભાઈ ભાઈની ફરીથી ફરમાઈશ છે. ખૂબ ખૂબ આભાર. ફરીથી આવેલી છે મિત્રો. પાંચમુખી યોગી મહારાજ કંઈક લખ્યું છે. નામ શક્તિ. હા, તો શક્તિમાને યાદ કરીને ગાવું હોય કંઈક ભાઈએ લખ્યું છે, પણ ખાસ કરીને હિન્દીમાં છે. પણ લાલ રાણા ઓર આ તો હિન્દીમાં બધું લખ્યું છે, એટલે ખાસ કરીને શક્તિમાનું લખ્યું છે નામ સાતી. ખૂબ ખૂબ આભાર. એ તો બીજું કંઈક લખ્યું છે. ખોડિયાલમાંનું સંભળાવો મારો ખાસ પરમ મિત્ર. બહુ ફિલ્મોનો શોખીન છે ભાઈ, અને ઘણા બધા એમના વિડીયો હું જોતો હોઉં છું. તો એ ભાઈની પણ ફરમાઈશ આવેલી છે કે બહાદુરભાઈ જે ગાવ શું લખ્યું છે, ખોડિયારમાંનું ગાવ. હા, ખૂબ ખૂબ આભાર. તો આપણે માં ખોડલમાંને વરાણે હિંચકો બાંધ્યો રે, હાથે બેનું હિંચકે હિંચે રે. ખોડલ આઈ ગળબે રમે ને, કંકુના પગલા પડે રે. વરાણે હિંચકો બાંધ્યો રે, હાથે બેનું હિંચકે હિંચે રે. મોમાઈમાનું ભાઈએ કંઈક લખ્યું છે મોમાઈમાનું. તો આપણે મોમાઈમાને યાદ કરીને ડીઆર કંઈક નામ છે, દશરથ કરી નામ છે. તો એ ભાઈની ફરમાઈશ છે મોમાઈમાનું. તો આપણે મોમાઈમાને સંભળાવી.
માડીને મંદિરે મીઠુડા મોરલા મુખેથી કરે રે કિલોલ, એવી રે દેખાણી મારા મોરાની મોમાઈ, એવી રે દેખાણી મારી મોરાની મોમાઈ. માડીના મંદિરે મીઠુડા મોરલાને મુખેથી કરે રે ખિલોલ, એવી રે દેખાણી મારા મોરાની મોમાઈ. સધી મેલડી. તો આપણે હે આસમાના રંગની માની ચૂંદડી રે, સધી માની ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય. મેલડીમાં પાતળા, સધીમાં પાતળા, એ મારી મેલડી માના, મારી મેલડી માની ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય. આસમાના રંગની માની મેલડી માની, સધી માની ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય. આપણે તો રમેશ પરમાર હાલે ટ્રેન્ડિંગમાં ભાઈ, વાહ, ખૂબ ખૂબ આભાર. રમેશ પાનનું પણ સાંભળ ગાવું છે મારે. એને જા નવે નગરથી આયા નેહજાવાડો રે, એને જા નવે નગરથી આયા નેહજાવાડો રે. આ ફરીથી ભાઈની ફરમાઈશ છે. જય શક્તિમાં ખૂબ ખૂબ આભાર. મેરડીમાંનું સોંગ ગાઓ લાલાભાઈ. ગામ એ ગામ દેલવા દેગામ, દેગામ છે ને, હા, ગામ દેગામ ને પછી લાલાભાઈ એ કંઈક આમાં પણ હા, કારણ કે આ ગાવા જવું ને તો એમાં હાખ હોવી જોઈએ. એ હાખ નથી એટલે મિત્રો ખાસ કરીને ગઈ ના શકાય, પણ આપણે બીજું ગાઈ નાખીએ, બરાબર. મેલડી મારી મોજમાં બોલે રે, લાલાભાઈની માં મોજમાં બોલે રે, મેલડી મહા મોજમાં બોલે રે, સરકારી પાયા ડોલે રે. જય માં મેલડીમાં. ઘણી બધી ફરમાઈશો આવી રહી છે. તો મિત્રો આ ભાઈ રાજેશ, ખૂબ ખૂબ આભાર. રાજેશ લખ્યું છે કંઈ, હા, બેવફાનું સોંગ, વાહ. હોમે મળે પણ મારાથી બોલે નહીં, રાજેશભાઈની ફરમાઈશો. હોમે મળે પણ મારાથી બોલે નહીં, મીઠું મીઠું બોલી એ તો જલસા જીવી રહી, પ્રેમ કરતા શીખવાડી મારો પ્રેમ ભૂલી ગઈ. મારા નામનું એક ગીત જાઓ, શું નામ છે? હા, કંઈક પરમાર અંગ્રેજીમાં છે એટલે મિત્રો ખાસ કરીને માફ કરી દેજો, અંગ્રેજીમાં લખેલ છે એટલે છેલ્લી ફરમાય છે રાજા મેલડીવાળા. હા હા, રાજુભાઈ એવું લખ્યું છે, પણ રાહુલભાઈ તો આપણે એક આ ભાઈનું રાહુલ, રાજુભાઈનું, ને આ બીજા ભાઈ શું નામ છે? કૃપાલ પરમાર કંઈક નામ છે એવું લાગે, 100% એવું છે. તો એ ભાઈનું બેવાનું થઈને આપણે બેવફાનું ગાઈ નાખીએ, બરાબર. તો હે તને કે તારા પ્રેમને રાજુ ભૂલવું નહીં ક્યારે, તને કે તારા ઇકબાલને ભૂલવું નહીં ક્યારે, એવું કેવા વાળી આજે નથી ઇકબાલની હારે, એવું કેવા વાળી નથી આ રાજુની હારે, પ્રેમ રે પોણી રે સે વાડ જેવો આ પ્રેમ તારો મારો. તો મારા ભાઈઓ બધાની ફરમાઈશ એક ઉકી લાઈન ગાઈ છે, ખાસ કરીને માફ કરી દેજો. અને 1,41,000 હવે થવાની તૈયારી છે, તો એ પણ સપોર્ટ કરજો મારા વાલા વડીલો મિત્રો. તો આટલું જ હતું વિડીયોની અંદર. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરવા વિનંતી. અને વિનંતી છે જય માતાજી, જય મા મેરડી.